આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ અસહ્ય ગરમી તેમજ અકળાવનારા બફારા વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। વલસાડ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો। અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જ્યારે શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમીથી પરેશાન સ્થાનિકોને આ કમોસમી વરસાદના કારણે મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણ ઠંડુગાર બન્યું છે। આ તરફ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ પડ્યો। પલસાણા તાલુકાના કડોદરા તેમજ ચલથાણ અને બગુમારા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં શરૂ થયેલા હળવા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી। જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। અસહ્ય ઉકળાટ તેમજ ગરમી બાદ મેઘરાજાએ ધીમી ધારે એન્ટ્રી કરી। વંથલી શહેર સહિત શાહપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદ પડ્યો। આ તરફ યાત્રાધામ અંબાજી પંથકમાં આકાશમાં કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે જોરદાર મિની વાવાઝોડું ત્રાટક્યું, જેના કારણે ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે તોફાની પવન ફૂંકાયો હતો। આ તોફાનમાં બજારમાં લાગેલા અનેક હોર્ડિંગ્સ ફાટી ગયા અને પાણીના પરબના તંબુઓ પણ જમીનદોસ્ત થઈ જતા બજારો વહેલા બંધ કરવાની ફરજ પડી હતી। વાવાઝોડાના આ તાંડવ બાદ સ્થાનિક વેપારીઓએ આક્રોશ સાથે ફરિયાદ કરી કે અંબાજીના ભરચક વિસ્તારોમાં હજુ પણ અનેક જોખમી હોર્ડિંગ્સ લટકી રહ્યા છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે। અરવલ્લીમાં મેઘરાજાની સટાસટી, મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ ખાબક્યો। મોડી રાત્રે અરવલ્લી જિલ્લામાં મિની વાવાઝોડા અને ભારે પવન સાથે આકાશી આફત ત્રાટકી। ચોમાસું હજુ બેસે તે પહેલા જ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં ગત મોડી રાત્રે ગાજવી, તોફાની પવન અને મિની વાવાઝોડા સાથે આકાશી આફત ત્રાટકી હતી। છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક અને વ્યાપક વરસાદ નોંધાતા સર્વત્ર પાણી થઈ ગયું। જિલ્લાના સાઠંબા, મોડાસા અને બાયડ તાલુકામાં મેઘરાજા સૌથી વધુ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। માત્ર થોડા જ કલાકોમાં સાઠંબામાં આ ફાટ્યું હોય તેમ 3 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો, જ્યારે મોડાસા અને બાયડ પંથકમાં પણ 2 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા। આ ઉપરાંત ભિલોડા, મેઘરજ, ધનસુરા અને માલપુરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। રાત્રિ દરમિયાન ફૂંકાયેલા તોફાની પવનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મિની વાવાઝોડાના કારણે ક્યાંક ઝાડ તો ક્યાંક હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે, જેને પગલે જિલ્લાના અનેક ગામોમાં મોડી રાતથી જ વીજળી ડૂલ થઈ ગઈ છે અને લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે। દાંતાર પર્વત પર જામ્યો મનમોહક વરસાદી માહોલ, વાદળોની ચાદરથી ઢંકાયો પર્વત। સુરતની ધરતી પર જાણે કુદરત મન મૂકીને વરસી રહ્યો હોય તેવો અદ્ભુત નજારો જોવા મળ્યો। જૂનાગઢના સુપ્રસિદ્ધ અને પવિત્ર દાતાર પર્વત પર ચોમાસાના આગમનની આહટ વચ્ચે એક મનમોહક વરસાદી માહોલ જામ્યો। જાણે કે દાતાર પર્વતે વાદળોની ઓઢણી ઓઢી। દાતાર પર્વતની ઊંચી ટેકરીઓ આજે ઘનઘોર વાદળોની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ હતી। પર્વતમાળાઓ પર વરસાદી વાદળો ઉતરી આવ્યા, જાણે ધરતી અને આકાશનું મિલન થઈ રહ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા। આ કુદરતી અને રમણીય સૌંદર્યને નજરે નિહાળવા માટે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં દાતારની ટેકરીઓ તરફ ઉમટી પડ્યા છે। લોકો સેલ્ફી લઈને અને પ્રકૃતિની ગોદમાં બેસીને આ મનમોહક નજારાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે। ચોમાસાના આગમન પહેલા જ દાતાર વિસ્તારનું સૌંદર્ય અનેક ગણું વધી ગયું છે। લીલીછમ ટેકરીઓ અને ધુમ્મસિયા વાતાવરણના કારણે આ સ્થળ કોઈ હિલ સ્ટેશન જેવું ભાસી રહ્યું છે। વરસાદી માહોલની આ એન્ટ્રીથી જૂનાગઢ વાસીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તરફ રાજકોટ, પાટણ અને જામનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જામનગર જિલ્લાના લીંબોડા ગામમાં ચોંકાવનારો વિડીયો વાયરલ થયો। જામનગરના લીંબોડા ગામમાં ભક્તિ અને મનોરંજનનો માહોલ પળભરમાં ભય અને અફરાતફરીમાં ફેરવાઈ ગયો। ગામમાં જ્યારે ભવાઈ નાટક ભજવાઈ રહ્યું હતું, ત્યારે અચાનક જ એક શખ્સ હાથમાં મોટો ધોકો લઈને ધસી આવ્યો હતો। આ શખ્સે સ્ટેજ નજીક જઈને કલાકારો અને નાટક જોવા આવેલા ગ્રામજનો સામે ધોકો ઉગામીને ધમાલ મચાવવાનું શરૂ કરી દીધું। નશાની હાલતમાં આવેલા આ શખ્સે કલાકારો અને દર્શકો વચ્ચે જે આતંક મચાવ્યો, તેનાથી આખા ગામમાં અફરાતફરી મચી ગઈ હતી।
હતી। સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અચાનક બનેલી આ ઘટનાથી સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ આ શખ્સને શાંત પાડવા અને સમજાવવાના ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ મામલો થાળી પાડવાના બદલે વધુ ઉગ્ર બન્યો હતો। ધોકા સાથે આવેલા આ શખ્સે સતત હંગામો ચાલુ રાખતા નાટકના ચોકમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સરપંચના પરિવારે અધિકારીને માર માર્યો। આ દ્રશ્યો પાટણના લોદરા ગામના છે, જ્યાં પાણીની લાઇનમાં લાગેલા ગેરકાયદે કનેક્શન દૂર કરવા આવેલા પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પર હુમલો થયો। કહેવાઈ રહ્યું છે કે લોદરા ગામના સરપંચના પુત્ર અને તેમના ભત્રીજાએ દાદાગીરી કરી। સાથે જ વિડીયોમાં હુમલો કરનાર સરપંચના ભાઈ છે એવો પણ અવાજ સંભળાઈ રહ્યો છે। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ અંગે કોઈ પુષ્ટિ નથી કરતું। ખાનગી હોટેલમાં પાણીનું કનેક્શન ગેરકાયદે હોવાની ફરિયાદને લઈને નાયબ કાર્યપાલક ઇજનેરની ટીમ આવી હતી। પોલીસની ટીમ પણ હતી। એ દરમિયાન જ હુમલાની આ ઘટના બની। અધિકારીએ આ મામલે પોલીસમાં અરજી કરી છે। આ તરફ રાજકોટના શાપર વેરાવળમાં મોડી રાત્રે હંગામો થયો। સરદાર ચોક પાસે એક રોડ સાઇડ રોમિયો પોતાની હદ ભૂલીને યુવતીઓની છેડતી કરી રહ્યો હતો। આ યુવક રસ્તા પરથી પસાર થતી યુવતીઓની છેડતી કરી રહ્યો હતો અને તેમની પર વાંધાજનક ટિપ્પણીઓ કરતો હતો। યુવકની આ શરમનાક કરતૂત જોઈને સ્થાનિક લોકોનો પિત્તો ગયો। લોકોએ કાયદો હાથમાં લઈ તે નરાધમને રસ્તા પર જ બરાબરનો મેથી પાક ચખાડ્યો અને તેની શાન ઠેકાણે લાવી દીધી। જાહેરમાં થયેલી આ માથાકૂટ અને હોબાળાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। હજુ પણ તોફાની તત્વો સુધરવાનું નામ નથી લેતા। સુરત અને વડોદરામાં આતંક મચાવ્યો। સુરત શહેરમાં લુખાઓના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। પુણા ગામમાં આવેલા મેડિકલ સ્ટોરમાં અસામાજિક તત્વોએ કરેલી તોડફોડનો વિડીયો વાયરલ થયો છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે આ ગુંડાઓ દુકાનમાં ઘૂસીને આડેધડ તોડફોડ શરૂ કરી દે છે। આટલેથી જ મન ન ભરાયું હોય તેમ લુખાઓએ મેડિકલ સ્ટોરના માલિક પર હિચકારો હુમલો કર્યો। આ ઘટનાના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। પોલીસે સીસીટીવી આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। આ તરફ વડોદરામાં મોડી રાત્રે અસામાજિક તત્વો રસ્તાની વચ્ચોવચ્ચ જ બાખડ્યા। લાલબાગ બ્રિજ પાસે લુખાઓની મારામારીનો વિડીયો વાયરલ થયો છે, જે બાદ ખળભળાટ મચી ગયો। અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે રસ્તા પર છૂટા હાથની મારામારી કરી। વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો પહેલા મારામારી શરૂ કરે છે। આટલેથી પણ આ તત્વો અટકતા નથી। ઉશ્કેરાયેલા કેટલાક શખ્સો પથ્થરમારો પણ કરે છે। જાહેરમાં ખેલાયેલી આ જંગના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળે છે। આ શખ્સો વચ્ચે કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ અકબંધ છે, પરંતુ રાત્રે થયેલા આ બનાવના કારણે પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે। હવે જોવાનું રહેશે કે પોલીસ આ લુખાઓ સામે શું કાર્યવાહી કરે છે। રાજ્યમાં 2 સ્થળોએ અકસ્માતની ઘટનાઓ બની। પંચમહાલ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પંચમહાલમાં રસ્તા પર બેફામ દોડતી બસનો કહેર સામે આવ્યો। ગોધરા અમદાવાદ હાઈવે પર અકસ્માતની કાળજુ કંપાવી દે તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે કાળમુખી બસ બાઇક સવારને કચડી નાખે છે। ટક્કર એટલી જોરદાર હતી કે 30 વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। મહત્વનું છે કે મૃતક યુવક વિજોરા ગામનો રહેવાસી હતો અને તે પોતાના સગાને ત્યાં મરણ પ્રસંગ વિધિ પતાવીને બાઇક પર પરત ઘરે જઈ રહ્યો હતો, ત્યારે જ રસ્તામાં અકાળ ભક્ષી ગયો। જુવાન જોધ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે। આ મામલે કાંકણપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। રાત્રે આશરે 2 વાગ્યાના સુમારે અમદાવાદથી સુરતના ડિંડોલી જઈ રહેલી એસટી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। બસની સ્પીડ એટલી વધારે હતી કે તે રોડ કિનારે આવેલી દુકાનનું શટર અને દિવાલ તોડીને સીધી અંદર ઘૂસી ગઈ હતી। રાતનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી, પરંતુ અકસ્માત એટલો જોરદાર હતો કે દુકાનની બહાર પાર્કિંગમાં પડેલા અનેક વાહનોનો કચ્ચર ઘાણ વળી ગયો। આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે। ભરૂચ નજીક બસ સાથે બાઇક ધડાકાભેર અથડાઈ। બાઇક ચાલકની બેદરકારી સીસીટીવીમાં કેદ। ભરૂચના તવરા રોડ પર કાળજુ કંપાવતો અકસ્માત થયો। રોડ પર રફતારનો કહેર જુઓ। આ દ્રશ્યો ભરૂચના તવારા રોડના છે, જ્યાં એક બાઇક ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે રસ્તા પર એક બસ ચાલક વળાંક લઈ રહ્યો હતો। બરાબર એ જ સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલો બાઇક ચાલક પોતાના બાઇક સાથે ધડાકાભેર બસ સાથે અથડાય છે। ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક રસ્તા પર પટકાયો। ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને સીસીટીવીના આધારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા આગળની તપાસ શરૂ કરી છે। પરંતુ સવાલ એ છે કે રસ્તા પર આવા સ્પીડના શોખીનો પોતાની અને બીજાની જિંદગી ક્યાં સુધી જોખમમાં મુકતા રહેશે। કાયદાના લીરે લીરા ઉડાડતો વિડીયો જુઓ। ભરૂચમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો।
ભરૂચના મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં તોફાની તત્વો બેફામ બન્યા. અહીં એક શખ્સ દ્વારા જાહેરમાં તલવાર અને લાકડાના સપાટા સાથે આતંક મચાવતો વિડીયો વાયરલ થયો. ખાખીનો કોઈ ખોફ ન હોય તેમ આ શખ્સ સરેઆમ દાદાગીરી કરતો કેમેરામાં કેદ થયો છે. વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક શખ્સ હાથમાં ખુલ્લી તલવાર અને લાકડાના સપાટા લઈને બેફામ હરકતો કરી રહ્યો છે અને લોકોને ડરાવી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કોઈ નજીવી બાબતમાં બોલાચાલી થયા બાદ આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે હથિયારો સાથે જાહેર માર્ગ પર ઉતરી આવ્યો હતો. આ ઘટનાના પગલે આસપાસના રહીશોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા ભાગતા નજરે પડ્યા. આ શરમજનક અને ભયજનક ઘટનાનો વિડીયો વાયરલ થતા જ ભરૂચ પોલીસ એક્શનમાં આવી છે. વિડીયો પોલીસના ધ્યાન પર આવતા જ સ્થાનિક પોલીસે આ મામલે ગંભીરતા દાખવી નરાધમ શખ્સ વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દેવભૂમિ દ્વારકામાં અકસ્માતોની ઘટનાઓ સતત ચિંતાજનક રીતે વધી. કલ્યાણપુર રાવલ રોડ પર ટંકારિયા અને પાનેલી પાટિયા પાસે ગેસના બાટલા ભરેલા છોટા હાથી અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે ભારે અરેરાટીનો માહોલ સર્જાયો. જેતપુરના ટાકુડીપરા અને બાવાવાડાપરા વિસ્તારમાં શ્વાનનો આતંક. શ્વાને અનેક લોકોને બચકા ભર્યા હોવાની માહિતી. વૃદ્ધ સહિત અનેક લોકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા. શ્વાન કરડતા 8 જેટલા ઈજાગ્રસ્તોએ સારવાર લીધી. ઘટનાને પગલે વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો. વઢવામાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી, જેમાં તપાસ કરતા મરનાર વ્યક્તિ વડોદરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું. જમવામાં કીડી નીકળવા બાબતે ગાળાગાળી થઈ હતી, જે બાદ ઇમરાનને માથા પર માર મારવામાં આવ્યો. આ ઘટના મુદ્દે 3 આરોપીની પૂછપરછ કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં આગામી 15 જૂન સુધી હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. હવામાન વિભાગ અનુસાર જિલ્લામાં આગામી દિવસોમાં આકરી ગરમી યથાવત રહેવાની શક્યતા હોવાથી તંત્રએ આ નિર્ણય લીધો છે. નવા સમય અનુસાર જનસેવા કેન્દ્રો સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 3 થી 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. રાજકોટમાં